ઉજ્જૈનની અંદર માં હરસિદ્ધિજીનું મંદિર, એક બાજુ મહાકાલ અને બીજી બાજુ માં હરસિદ્ધિ. શિવ અને શક્તિ બંને ત્યાં ભેગા છે. સવાર ઉગે અને મહાકાળ ભોલે ભંડારીની ભસ્મ આરતી થાય છે. એ ઉજ્જૈનની અંદર જે લોકો યાત્રા કરવા ન ગયા હોય એક વખત જજો. બહુ અદ્ભુત અને દિવ્ય દર્શન છે. એક વખત તમે એ ભસ્મ આરતીના દર્શન કરશો ને, તમને એમ લાગશે કે તમે ખરેખર કૈલાસની અંદર બેઠા છો. સવારના સમયે 3 થી 4 ની વચ્ચે જે પણ મરણ થયું હોય એમાં એ સમયે જે અગ્નિ સંસ્કાર માટે આવ્યો હોય, જેનો અગ્નિ સંસ્કાર થયો હોય, એની ભસ્મ લેવામાં આવે છે અઘોરી બાબા દ્વારા આજના સમય પર. અને એ ભસ્મ ભેગી કરી અને ભોલેનાથ બાબાની પહેલી આરતી થાય છે. એને કહેવાય છે ભસ્મ આરતી. બહુ અદ્ભુત અને દિવ્ય દર્શન. જ્યારે ભગવાન તમારા ઉપર કૃપા કરે, માં ભગવતી તમારા ઉપર કૃપા કરે, ત્યારે ઉજ્જૈન આ દિવ્ય દર્શન અવશ્ય કરજો. કારણ કે તીર્થ ક્ષેત્રનો ખૂબ જ મહત્વ છે. આગળ દેવી ભાગવતમાં આવશે. અને એ જ દર્શન કર્યા બાદ પછી સાંજે માં હરસિદ્ધિના દર્શન કરજો. ખૂબ જ દિવ્ય મંદિર છે, અદ્ભુત મંદિર. અને એમાં અનેક દીવડાઓ પ્રજ્વલિત કરી અને સાંજના સમયે જે આરતી થાય છે, એ શિવ શક્તિના સાથે દર્શન કરવાનો મોકો જો હોય તો ઉજ્જૈનની અંદર છે. અને જ્યાં શિવ અને શક્તિ છે ત્યાં માતાજીના કોટવાળ એવા ભગવાન ભૈરવજી છે ઉજ્જૈનની અંદર. હમણાં સવારના ભૂદેવ પૂજન કરાવતા હતા અને કહ્યું કે હાથમાં ફૂલ ચોખા લ્યો, ભગવાન ભૈરવજીનો ધ્યાન ધરો. અને એ પ્રાર્થનામાં કહ્યું કે કાશિકા પુરાદિનાથ કાલ ભૈરવમ ભજે, અવંતિકા પુરાદિનાથ કાલ ભૈરવમ ભજે. એ અવંતિકા નગરી એટલે ઉજ્જૈન નગરી આજની. અને એ હરસિદ્ધિ માનો ત્યાં દિવ્ય મંદિર. જ્યારે પણ માં ભગવતી તમને મોકો આપે, એ કૃપા કરે, ત્યારે એ શક્તિપીઠના દર્શન અવશ્ય કરજો.